Michaelis Menten equation or kinetics of enzyme catalyzed reaction. All of you know very well enzyme biochemical catalyst which increase the rate of biochemical catalyst જેવું જ કામ હોય છે એન્ઝાઇમ તો બાયોકેમિકલ રિએક્શન માટે આપણે જે રિએક્શન નો રેટ ઇન્ક્રીઝ કરે એને એન્ઝાઇમ કહીએ તો આપણે ઇક્વેશન જાણીએ છીએ કે એન્ઝાઇમ છે એ સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ બાઇન્ડ થઈ તો પેલા શું થાય એન્ઝાઇમ સબસ્ટ્રેટ ઉપર બાઇન્ડ થાય અને એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બનાવે બરાબર અને એ કોમ્પ્લેક્સ જે ટ્રાન્ઝિશન સ્ટેટ છે એ ઘણી બધી વખત ડીકમ્પોઝ થઈ અને પાછું એન્ઝાઇમ ને સબસ્ટ્રેટ પણ બની જાય અને આ જે જો ડીકમ્પોઝ થાય એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ તો જ એનું પ્રોડક્ટમાં કન્વર્ઝન થાય અને એન્ઝાઇમ છે ઓરિજિનલ પોઝિશનમાં પાછું આ રીતનું રિએક્શન આનો આપણે રેટ કોન્સ્ટન્ટ k1 કહીએ આનો એ -1 કહીએ k2 કહીએ પેલું સ્ટેપ ફાસ્ટ બીજું સ્ટેપ સ્લો છે જો આપણે રેટ ડિટરમાઇન લખવો હોય તો કઈ રીતના આપણે આ જાણીએ છીએ સબસ્ટ્રેટ ઉપર એન્ઝાઇમ બાઇન્ડ થાય એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બને એ એન્ઝાઇમ સબસ્ટ્રેટ જે છે ટ્રાન્ઝિશન સ્ટેટ કહેવાય એ અનસ્ટેબલ હોય હવે એનું ડીકમ્પોઝિશન થઈ અને પ્રોડક્ટ પણ બને અથવા ડીકમ્પોઝિશન થઈને પાછું એન્ઝાઇમ સબસ્ટ્રેટ પણ બની શકે બરાબર તો આ રીતની પોસિબિલિટી હોય પણ આપણે આ બે સ્ટેપ આપેલા હોય આપણે રેટ લખવો હોય તો કઈ રીતના લખાય રેટ કયું સ્ટેપ કેના ઉપરથી ડિટરમાઇન થાય rate is equal to slow step થી determine થશે so k2 into concentration of enzyme substrate complex બરાબર now enzyme substrate complex is a transition state which is highly unstable concentration of enzyme substrate is very important to determine so how to determine concentration of enzyme by applying steady state approximation to determine a steady state approximation. So the rate of formation enzyme substrate complex is equal to rate of decomposition of enzyme substrate complex. Formation કઈ જગ્યાએ થાય જો ફર્સ્ટ સ્ટેપમાં ફોર્મેશન થાય છે k-1 માં ડીએક્ટિવેશન થાય છે અને થર્ડમાં પણ ડીકમ્પોઝિશન થાય છે ફોર્મેશન શું આવશે k1 આ લખતા આવડવું જોઈએ દરેક e into s ડીકમ્પોઝિશન કઈ જગ્યાએ થાય છે એક તો k-1 માં અને બીજું કઈ જગ્યાએ k2 એટલું આ લખતા આવડવું જોઈએ નેટમાં રેટ સ્ટેડી સ્ટેટ ઉપર 8 to 10 ક્વેશ્ચન પૂછાઈ ગયા કઈ જગ્યાએ સ્ટેડી સ્ટેટ એપ્રોક્સિમેશન લગાવવું એ દરેકનો ખ્યાલ જ છે અહીંયા આપણે ટોટલ કોન્સન્ટ્રેશન ઓફ એન્ઝાઇમ આપણે સપોઝ કે હું આમ એક સરફેસ લઈ લઉં બરાબર એમાં અલગ અલગ એન્ઝાઇમ હોય ફ્રી વેકન્ટ સાઇટ હોય એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બની ગયા હોય સપોઝ કે ES બની ગયું આવી રીતનું હોય છે તમે જોઈ શકો મેં 12 રાઉન્ડ કરેલા છે એમાંથી 10 સર્કલમાં એન્ઝાઇમ જ છે એટલે જે ત્યાં સરફેસ જોઈન્ટ થઈ શકે અને બેમાં જોઈન્ટ થઈ ગયા હું એમ તો ટોટલ કોન્સન્ટ્રેશન ઓફ એન્ઝાઇમ તો કેવું ત્યાં તમને પૂછું કે ભાઈ ટોટલ કોન્સન્ટ્રેશન એન્ઝાઇમનું કેટલું તો તમે શું કહો અમુક એન્ઝાઇમ ફ્રી છે અમુક એન્ઝાઇમ સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થયેલા છે બંનેનો સમેશન કરો શું મળે ટોટલ કોન્સન્ટ્રેશન ઓફ એન્ઝાઇમ અને શું કે ફ્રી એન્ઝાઇમ અને શું કહેશું ટોટલ કોન્સન્ટ્રેશન ઓફ એન્ઝાઇમ અને એન્ઝાઇમ બાઇન્ડ વિથ સબસ્ટ્રેટ તો આપણે e ની વેલ્યુ અહીં મૂકવી હોય તો કઈ રીતના મૂકીશું e is equal to e naught es એવું લખી શકાય e is equal to e naught minus es એવું લખાય આપણી પાસે છે e naught is equal to e plus es e is equal to શું થતું e naught minus આમાં ઇક્વેશનમાં એ વેલ્યુ મૂકીશું e ની પુટ કરો તો a1 બ્રેકેટમાં શું આવશે ટોટલ કોન્સન્ટ્રેશન ઓફ એન્ઝાઇમ minus enzyme concentration of enzyme bound with substrate into શું આપેલું s is equal to k minus 1 es complex plus k2 into es bracket remove કરીએ આપણે અહીં શું આવશે a1 e naught into s minus k1
ES into S. ચલો ES ની સબ્જેક્ટ બનાવીએ. ES આ ત્રણમાં છે એટલે આને આ ટર્મને આ બાજુ લઈ લઈએ ને આપણે. આ જે ટર્મ છે એને આ બાજુ લઈ લઈએ આપણે. બ્રેકેટ પ્રી ઓપન કર્યા જો ES કોમન કાઢવાનું અને પણ એ સાઈડ લઈ લઈએ આપણે જેથી કરી K1 આપણે તો ટાર્ગેટ શું છે આપણે કોનું કોન્સન્ટ્રેશન ડિટરમાઇન કરવાનું છે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ નો આ તમને હું આ સાઈડ લઈ લઉં એમાંથી ES કોમન જ નીકળશે અહીં શું આવશે K-1 પ્લસ K2 અને આમાંથી ES કોમન નીકળી ગયો અને આ સાઈડ ઓલી સાઈડ રાઈટ હેન્ડ સાઈડ જાય એટલે પ્લસ થઈ જાય તો શું આવશે K1 ઇન્ટુ ES ને સબ્જેક્ટ બનાવીએ તો શું આવશે K1 બહુ ઈઝી છે એકદમ અને બહુ નંબર ઓફ એક્ઝામ્પલ આમાંથી પૂછાશે સાથે લખતા જાઓ મે બી 8 to 10 ક્વેશ્ચન તમારે થઈ જશે અને ઇક્વેશન નંબર 2 આપ્યું આગળનું ઇક્વેશન જે છે એને ઇક્વેશન નંબર 1 put the equation 2 in equation number 1 equation 1 માં મૂકો તો રેટ્સ કઈ રીતના લખાશે rate is equal to આગળ ખાલી શું હતું K2 જ હતું K2 into K1 into E naught into S divided by K minus 1 plus K2 plus K1 into concentration of enzyme substance. Now divided K1 થી ડિવાઇડ કરી દઈએ આપણે K1 થી ડિવાઇડ કરો શું મળશે રેટ ઇઝ ઇક્વલ ટુ ઉપર તો K1 રિમૂવ થઈ જશે એટલે શું વધે K2 into E naught into S divided by K minus 1 K2 divided by K1 plus so this is Michaelis constant where K is equal to K minus 1 K2 divided by K. અને શું કહેવાય Michaelis maintained constant તમને ખબર હોવી જોઈએ કે Michaelis constant જે છે K minus 1 plus K2 divided by K1 એટલે ફર્સ્ટ રિએક્શન છે K minus 1 plus K2 એટલે જે ડીકમ્પોઝિશન થાય ને ઉપર લખવાનું K minus 1 plus K2 જે ફોર્મેશન થતું હોય ડિવાઇડ બાય લખવાનું એ તમારો ઇક્વેશન છે એ Michaelis constant આવે K minus 1 plus K2 બરોબર deactivation of enzyme substrate complex the decomposition of enzyme substrate complex plus formation of enzyme substrate complex. All enzymes are bound with તો બધા enzyme substrate સાથે bind થઈ ગયા તો free enzyme કોઈ હશે જ નહીં if all enzymes are bound with substrate then no free enzyme એ પરિસ્થિતિમાં આપણે ટોટલ કોન્સન્ટ્રેશન ઓફ એન્ઝાઇમ કઈ રીતના લખીશું કઈ રીતના લખાય E naught is equal to free enzyme તો છે જ નહીં બરાબર આપણે આવું હતું ને ટોટલ કોન્સન્ટ્રેશન is equal to E plus concentration of ES બરાબર આ ટર્મ તો કેવી છે 0 છે એટલે શું આવશે E naught is equal to ES બરાબર ફ્રી એન્ઝાઇમ છે જ નહીં તો ત્યારે રેટ કેવો હોય મેક્સિમમ રેટ કેવો હોય મેક્સિમમ રેટ હોય સો રેટ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આગળ શું લખેલું હતું રેટ ઇઝ ઇક્વલ ટુ K2 into ES લખેલું હતું આવું લખેલું હતું હવે ES ઇઝ ઇક્વલ ટુ E naught આપણે ટોટલ એન્ઝાઇમ લખવું હોય તો આ કેવો રેટ લખાય રેટ અહીં કેવું લખાય મેક્સિમમ rate is equal to K2 into E naught ES ની જગ્યાએ E naught ની આ જ ઇક્વેશન તમારે આપણી પાસે છે રેટ ઇઝ ઇક્વલ ટુ K2 into E naught છે ત્યાં આપણે શું મૂકી શકાય મેક્સિમમ રેટ બરાબર તો આપણે આગળનું જે ઇક્વેશન હતું રેટ ઇઝ ઇક્વલ ટુ K2 into E naught પ્લસ માં પણ શું હતું મલ્ટીપ્લિકેશન ઓફ S divided by Km plus S શું લખાય રેટ ઇઝ ઇક્વલ ટુ ઘણી બધી વખત V max પણ વાપરે છે બરાબર V max પણ V max એટલે મેક્સિમમ રેટ બરાબર આગળનું ઇક્વેશન Km
This is also maximum rate. ઘણી બધી વખત મિકેલિસ કોન્સ્ટન્ટ નો યુનિટ પૂછી નાખે કયા ઓર્ડરની રિએક્શન છે. આપણી પાસે એન્ઝાઇમ આ જે હતું એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ શું થાય એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ આવું બનતું હતું. આ તો રિએક્શન આપણે આવડવી જોઈએ દરેક એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બાઇન્ડ થાય ડીકમ્પોઝ થાય એટલે શું બને પ્રોડક્ટ પ્લસ એન્ઝાઇમ. આનો રેટ કોન્સ્ટન્ટ શું હતો K1 આનો K -1 અને આનો K2. મિકેલિસ કોન્સ્ટન્ટ આપણે છે લખાયું હતું કઈ રીતનું આવે K -1 પ્લસ K2 ડિવાઇડ બાય K1. હવે તમે જો આ કેટલા ઓર્ડરની રિએક્શન છે સેકન્ડ ઓર્ડર. આ કેટલા ઓર્ડરની રિએક્શન છે ફર્સ્ટ ઓર્ડર. આ પણ કેટલા ઓર્ડર રિએક્શન છે ફર્સ્ટ ઓર્ડર. તો આનો યુનિટ પૂછ્યો હોય K -1 તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન પ્લસ K2 ફર્સ્ટ ઓર્ડર રિએક્શન K1 સેકન્ડ ઓર્ડર રિએક્શન. છે આપણે જાણીએ છીએ ફર્સ્ટ ઓર્ડરનું યુનિટ શું હોય જનરલી સેકન્ડ ઇન્વર્સ. આમાં પણ ફર્સ્ટ ઓર્ડરનો શું યુનિટ હોય સેકન્ડ ઇન્વર્સ. સેકન્ડ ઓર્ડરનો યુનિટ શું હોય તો કે મોલ -1 લીટર. આપણે ઇક્વેશન કોમન કરાવેલું છે કે બ્રેકેટમાં મોલ લીટર ઇન્વર્સ 1 - n સેકન્ડ ઇન્વર્સ. પાછો આવશે સેકન્ડ ઇન્વર્સ. બરાબર આ પ્લસ પ્લસ છે એટલે સેકન્ડ ઇન્વર્સ જ રહેશે. બરાબર સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થઈ જશે. શું યુનિટ વધશે મોલ લીટર ઇન્વર્સ. આ મિકેલિસ નો યુનિટ થયો આપણને પૂછાય છે મોલારિટી નો યુનિટ થયો મોલ પર લીટર. ક્લિયર? હા બોલો બોલો સર અહીંયા સેકન્ડ ઇન્વર્સ કટ નહીં થઈ જાય? સેકન્ડ ઇન્વર્સ જે છે ને સમેશન હોય એટલે એક જ લખાય બધું. જ્યારે પણ આપણે હા તો એ વાળા સ્ટેપમાંથી એક સેકન્ડ ઇન્વર્સ ને નીચેનો સેકન્ડ ઇન્વર્સ કટ થઈ જશે તો ઉપર ખાલી એક સેકન્ડ ઇન્વર્સ રહેશે ને? 2 સેકન્ડ ઇન્વર્સ એવું ના લખાય. બે જ્યારે પણ યુનિટ હોય ને યુનિટ આપણે એક જ લખીએ એડિશન હોય ને ત્યારે હંમેશા મોલ પર લીટર પ્લસ મોલ પર લીટર હોય ને આપણે યુનિટ કોમન ક્યારે કાઢીએ બંને સમેશન હોય ત્યારે. એટલે સેકન્ડ ઇન્વર્સ પ્લસ સેકન્ડ ઇન્વર્સ એટલે 2 સેકન્ડ ઇન્વર્સ ના લખાય. બેનો યુનિટ સરખો જ છે એટલે સેકન્ડ ઇન્વર્સ જ કહેવાય. ઓકે સર. એટલે સેકન્ડ ઇન્વર્સ જ આવશે. મોલ લીટર ઇન્વર્સ અથવા મોલ મીટર માઇનસ ક્યુબ પણ ઘણી બધી વખત આપી દીધી. હવે બધા ગ્રાફ આની ઉપર પૂછાશે. આપણે ઇક્વેશન ક્યુ યાદ રાખીશું મેક્સિમમ આ યાદ રાખીશું. આ દરેકને મોડે હોવું જોઈએ. આના ઉપરથી 8 to 10 ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો. આપણે પેલો ગ્રાફ જોઈએ મિકેલિસ મેન્ટેન પ્લોટ. આપણે બધા અલગ અલગ ડિફરન્ટ પ્લોટ જોશું. મિકેલિસ મેન્ટેન પ્લોટ આવું પૂછે તમને ગ્રાફ. આ છે ને રેટ બતાવ્યો આવું જે છે ને ઘણી બધી વખત એટલે એનાથી કન્ફ્યુઝ નહીં થવું. આ છે ને આ લોકો આ રીતના પણ આપી દે તમે વી રેટ ઇઝ ઇક્વલ ટુ વી મેક્સિમમ રેટ એટલે આ છે રેટ જ છે રેટ મેક્સિમમ રેટ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ ડિવાઇડ બાય મિકેલિસ કોન્સ્ટન્ટ પ્લસ એસ. તમારે આ ટર્મ યાદ રાખવાની. અને રેટ કેવાય મેક્સિમમ રેટ કેવાય કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ. આ તો કોના વર્સિસ કોનો છે રેટ વર્સિસ કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ. પેલો કેસ આપણે જોઈએ કે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ઇઝ વેરી લો. આવું કન્ડિશન પણ આવી છે સબસ્ટ્રેટ નું કોન્સન્ટ્રેશન ખૂબ જ ઓછું. એ દરમિયાન તમારા રેટ જે છે એ સબસ્ટ્રેટ ને આપણે નેગ્લેક્ટ કરીએ તો શું લખાય વી મેક્સિમમ ઇન્ટુ મિકેલિસ કોન્સ્ટન્ટ. બરાબર આ કેટલા ઓર્ડરની રિએક્શન થઈ ગઈ ફર્સ્ટ ઓર્ડર with respect to substrate. નાનો જે ગ્રાફ આપણે ડ્રો કરીએ કોના વર્સિસ કોનો કે રેટ વર્સિસ કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ. ઇન્ટરસેપ્ટ તો છે નહીં એટલે ઓરિજિનમાંથી પસાર થશે. સ્લોપ vmax by km અને સ્લોપ શું આવશે vmax મેક્સિમમ રેટ ડિવાઇડ બાય મિકેલિસ કોન્સ્ટન્ટ. બીજો કેસ આપણે વિચારીએ કે સબસ્ટ્રેટ નું કોન્સન્ટ્રેશન ખૂબ જ વધારે મિકેલિસ મેન્ટેન કોન્સ્ટન્ટ રેટ કઈ રીતના થશે vmax s upon s
Vmax into S divided substrate by substrate F નું cancel. concentration વધારે છે મિકેલિસ કોન્સ્ટન્ટ ને આપણે નેગ્લેક્ટ કરીશું તો શું આવશે Vmax. Vmax બરોબર એટલે સબસ્ટ્રેટ ઉપર ડિપેન્ડ જ નથી that is does not depend on concentration of it does not depend on એટલે ખૂબ જ વધારે કોન્સન્ટ્રેશન લઈ ગયું કે સબસ્ટ્રેટ ઉપર ના ડિપેન્ડ કરે કારણ કે કોન્સ્ટન્ટ થઈ ગયું કોન્સન્ટ્રેશન જેનું વધારે હોય આમે આપણે નહીં સ્યુડો ફર્સ્ટ ઓર્ડર જો તેમાં વોટરનું કોન્સન્ટ્રેશન વધારે હોય તો આપણે ક્યાં એના ઉપર ડિપેન્ડ કરે કેમ કે એનું કોન્સન્ટ્રેશન ચેન્જ ના થાય બહુ બધું લઈ લીધું હોય 1 મોલર ની જરૂર હોય 50 મોલર લઈ લીધું હોય કોઈ ફરક પડે નહીં 1 મોલર ઓછું થઈ જાય rate does not depend on concentration of substrate આનો ગ્રાફ કેવો આવશે rate concentration of substrate કોઈ ફરક નહીં પડે ગમે કોન્સન્ટ્રેશન તો જે રેટ તો હશે જ કંઈક ને કંઈક એટલો જ રહેશે એટલે ઝીરો ઓર્ડર રિએક્શન થઈ ને કેવી ઓર્ડર થઈ ગઈ ઝીરો ઓર્ડર નાનો મિનિંગ એવો થયો વધારે કોન્સન્ટ્રેશન હોય સબસ્ટ્રેટનું ત્યારે ઝીરો ઓર્ડર અને ફર્સ્ટ ઓર્ડર ક્યારે થશે ત્યારે low સબસ્ટ્રેટ concentration હોય substance ની ત્યારે ફર્સ્ટ ઓર્ડર બે નો કમ્બાઈન ગ્રાફ ડ્રો કરવો હોય તો આપણે કેવું અહીંયા સપોઝ આપણે રેટ લખીએ અહીંયા કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ લઈએ પેલા ઇનિશિયલી આ કયો ઓર્ડર હતો first order S low બરાબર ફર્સ્ટ ઓર્ડર હતું પછી કેવું થઈ જશે કોન્સ્ટન્ટ થઈ જશે એટલે આ કઈ ઓર્ડર છે ઝીરો ઓર્ડર zero order બરાબર આ જે ટર્મમાં બધી આ ઝીરો ઓર્ડર છે આ ફર્સ્ટ ઓર્ડર છે અને આ વચ્ચે કેવું હશે ફ્રેક્શન હશે ને ફ્રેક્શન ઓર્ડર એટલે કોની કોની વચ્ચે 0 અને 1 ની વચ્ચે કોઈ પણ હોઈ શકે 1/2 1/3 ક્લિયર yes sir બીજો એક આ ગ્રાફ બહુ પૂછે છે ગેટમાં આપણે ગ્રાફ ગમે એવો પૂછાય આપણને એક ઇક્વેશન યાદ હોય ને એટલે ઇનફ આપણે એ પ્રમાણે લઈ જવાનું આપણે એ પ્રમાણે y એક્સિસ અને x એક્સિસ ઉપર એવી ટર્મ બનાવવાની એનું નામ છે લાઈન વેવર બુચ આપ તમને નામ યાદ ન રહે ચાલે બરોબર એમાં કોના વર્સિસ કોનો ગ્રાફ પૂછ્યો છે 1/r 1/r એટલે રેટ is versus 1 concentration of substrate હવે આપણે ગ્રાફ જો કરવો હોય આપણે શું કરશું આપણે શું જાણીએ છીએ rate is equal to maximum rate into concentration of substrate divided by Michaelis constant plus concentration of substrate 1/r કરી 1/r rate તો આ શું આવશે km દરેક ટર્મની નીચે શું આવશે r maximum rate into concentration of substrate plus concentration of substrate divided by r maximum rate આવશે ને ચાલો તો કેન્સલ થઈ જશે સબસ્ટ્રેટ તો આ તો કેન્સલ થઈ જશે આ y એક્સિસ ઉપર લઈ લઈએ આપણે આ x લઈ લઈએ તો આ m લઈ લઈએ આ mx plus c ઇન્ટરસેપ્ટ straight line જો અહીંયા 1/r ગ્રાફ પછી ઈજી હોય 1/s અને ઇન્ટરસેપ્ટ છે એટલે 0 માં પાસ નહીં થાય પોઝિટિવ સ્લોપ છે બરાબર અને slope આવશે km upon r max ઇન્ટરસેપ્ટ કેટલો આવશે 1/r max મેક્સિમમ રેટ 1/1 આવશે વેરી ગુડ બરાબર અને અહીંયા સ્લોપ કેટલો આવશે km upon r max આની ઉપર ત્રણ એક્ઝામ્પલ પૂછાઈ ગયું બોલો તમને શું આપી દે સ્લોપ આપી દે અને ઇન્ટરસેપ્ટ આપી સ્લોપ આપી દે ને ઇન્ટરસેપ્ટ આપી દે અને તમને કે મિકેલિસ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરો હવે તમને ઇન્ટરસેપ્ટ આપી દીધો હોય એટલે મેક્સ r max મળી જાય ને r max આમાં મૂકો એટલે મિકેલિસ કોન્સ્ટન્ટ કેમ મળી જાય એટલે તમને આવો ત્રણ એક્ઝામ્પલ પૂછેલા છે કે કોઈ રિએક્શન હોય અને 1/r 1 rate versus 1 concentration of substrate the slope obtain this and intercept obtain this calculate the Michaelis constant and rx r maximum value બરાબર બંને પૂછાયેલું એટલે r maximum ફાઇન્ડ કરી લેવાનું પછી આ એમાં પુટ કરો એટલે કેમ મળી જાય ચલો બીજો ગ્રાફ છે નામ થોડા ટફ છે ઇડલ ઓપ્સ્ટિક પ્લોટ નામ કઈ વાંધો નહીં યાદ ના રહે કોના વર્સિસ રેટ divided by concentration of substrate against rate આપણે ઇક્વેશન જાણીએ છીએ કે જાણીએ rate is equal to maximum rate into concentration of substrate divided by km plus s
આને 10-15 વખત બોલવાનું તમારે. આના વગર ન ગમવું. આપણે જે અત્યાર સુધીની મહેનત કરી ને એ બધી આના ઉપર છે. એટલે આમાં જે રીતે આપણો ચેન્જ થવો ન જોઈએ. અને એક્ઝામ ના આગલે દિવસે આના આવડે બીજું કશું ના આવડે, પણ તમે ડિરાઈવ કરવા બેસો આ ઇક્વેશન ડિરાઈવ કરવા માટે નેટમાં, તો તમારે 10-15 મિનિટ જતો રહે, બીજા 2-3 પ્રશ્ન રહી જાય. ફિઝિકલમાં આ જ વસ્તુ જોવાની, સમજવાનું, પછી ફોર્મ્યુલાની એક નાની નોટ બનાવી નાખવાની, એ છેલ્લે જોઈને જવાની, અથવા તમને મોઢે આવડતી હોય. થર્મોડાયનેમિક્સ છે, આ બધા ચેપ્ટર એવા છે. ચલો R/S કરવાનું છે, શું કરશું? આ લેટ જ છે અને સબસ્ટ્રેટ વડે ડિવાઈડ કરો તો શું વધશે? ખાલી Pmax upon Km plus S. કેમ ડિવાઈડ બાય s થઈ જશે? એ 1 થઈ જશે. ના, એવું નથી કર્યું. આ સર સબસ્ટ્રેટ ઓલી બાજુ S છે જ ને, નીચે રહી જશે ને, Km plus S જ આવશે ખાલી. બરાબર. અહીંયા આપણે સબસ્ટ્રેટ ને અહીંયા જ લાવ્યા છે. હવે શું કરીશું? આ બાજુ ટર્મ કઈ છે? રેટ જ છે ને ખાલી. અને આમ લઈ જઈએ આપણે, આ ટર્મ ને આમ લઈ જઈએ તો શું લખાશે? રેટ Km divided by concentration of substrate. નાઈ મલ્ટીપ્લાય કરીએ, સબસ્ટ્રેટ નીકળી જાય. શું બધે ખબર? રેટ concentration of substrate divided by concentration of substrate. આ ટર્મને હું અહીં લઈ ગયો, ઇઝ ઇક્વલ ટુ, કારણ કે અમારે જો ગ્રાફ દોરવાનું ગામા અપોન s વર્સિસ રેટમાં દોરવાનું છે, એટલે y એક્સિસ આ લઉં આપણે, x એક્સિસ આ, ઇઝ ઇક્વલ ટુ શું કીધું? ગામા y is equal to mx plus c થઈ ગયું. y is equal to mx plus c, એટલે હું આ રેટ નામ લખું, રેટ ઇઝ કોન્સ્ટન્ટ, કોની વર્ષી દોરવાનો? x, અને y ને આ બાજુ રાખ્યો x mx, મેક્સિમમ રેટ તો છે જ, અને આ શું કીધું? માઇનસ રેટ. જો હવે થઈ જશે, બરાબર. આ y એક્સિસ છે, આ x, આ n, અને આ રેટ અપોન કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ, અને એ શું આવશે? રેટ. સ્લોપ તો કેવો આવશે? નેગેટિવ ને, -1 સ્લોપ. Km વડે ડિવાઈડ કરવું પડશે ને ઇક્વેશન ને. ઓકે, મિસ્ટેક થઈ થોડી. આ જે લખ્યું છે લાસ્ટ ઇક્વેશન, ઓકે, Km વડે ડિવાઈડ કરવું પડશે ને આખા ઇક્વેશન ને. બરોબર બરોબર. આપણે કેમ વડે ડિવાઈડ કરીએ તો અહીંયા શું આવી જશે? કેમ. અહીંયા પણ શું આવશે? Km. અહીંયા પણ કેમ, બરોબર. એટલે અહીંયા કેમ કેમ કેન્સલ થઈ ગયું, તો અહીંયા સ્લોપ કેટલો આવશે? નેગેટિવ આવશે ને સ્લોપ, -1/Km. બરાબર, -1/k. અને ઇન્ટરસેપ્ટ ઇન્ટરસેપ્ટ Vmax upon Km. બરાબર છે. મેક્સિમમ હતો કોણ? સર હા બોલો. સર અહીંયા આપણે આ ગ્રાફ બરાબર એની ઉપર વાળું જે ઇક્વેશન છે ને, હા હા, એ કેવી રીતે આવ્યું? હા, આ કઈ રીતનું આવ્યું? આ જે રેટ, આ તો તને એ ને એની નીચે વાળું. હા ને, હા, આ કે છો? યસ સર. ઓકે, થઈ જવામાં. આ જે રેટ છે ને, રેટ ને આપણે આ વડે ઇન્ડિકેટ કરીએ છીએ. આ સબસ્ટ્રેટ ને અહીં લઈ લીધું નીચે ખાલી, આ સબસ્ટ્રેટ નું કોન્સન્ટ્રેશન છે ને અહીં નીચે લઈ લીધું. ખ્યાલ આવ્યો? યસ. બસ એટલું જ કર્યું છે. અને એવું કર્યા પછી શું કર્યું? આ ટર્મ ને અહીંયા મલ્ટીપ્લિકેશન કરી દીધું, બરાબર. અને પછી દરેક ને કેમ વડે ડિવાઈડ કરી દીધું, અને આ ટર્મ બાકીની આ બાજુ લઈ ગયા, બરાબર. એટલે આ ખાલી ઇક્વેશન કયો છે? ગામા અપોન s is equal to gamma max divided by Michaelis constant minus gamma upon k. તો એનો ગ્રાફ આપો. ઓકે સર. ઓકે, હા બોલો. એક્ઝામમાં આપેલું હશે કે કોના વર્સિસ કોનો ગ્રાફ છે, કે ખાલી નામ જ આપ્યું હશે? એટલે મોસ્ટ ઓફ આપી દેશે. એટલે નામથી તો તમે જોશો તો આમાં ઘણો ટાઈમ જશે. એની કરતા તમને જનરલી એવું બહુ ઓછું પૂછાયેલું, એકાદ પ્રશ્ન કોઈક પૂછાઈ ગયો, બાકી મોસ્ટ ઓફ માં તમને વર્સિસ આપી દે, આના વર્સિસ આનો ગ્રાફ, બરોબર. એટલે આ તો જે એક્ઝામ્પલમાં જ નામ હોય છે, કે કોઈ એક્ઝામ્પલ પૂછે ને કે બે ઇડલી ઓફ સ્ટિક પ્લોટ, this versus this, slope is this, and intercept is this, calculate Michaelis constant and maximum rate. ઓકે. તો પણ તમને સ્લોપ ને ઇન્ટરસેપ્ટ આપી દે. એવા એક્ઝામ્પલમાં જ નામ છે. અત્યાર સુધી લગભગ એવો કોઈ ક્વેશ્ચન મારા ધ્યાનમાં નથી એવો પૂછાઈ ગયો એવો કે ભાઈ આનો પ્લોટ દોરો નામથી. એટલે તમારે કઈ નહીં, આ એક જ ઇક્વેશન યાદ રાખવાનું, એના બેઝ ઉપર જ તમારે જેના વર્સિસ જેનો ગ્રાફ પૂછે ને એમાં આગળ જવાનું, બરોબર. ચલો નેક્સ્ટ લઈએ ઇમ્પોર્ટન્ટ ટર્નઓવર નંબર પણ પૂછે. ટર્નઓવર નંબર એટલે મોલ્સ ઓફ પ્રોડક્ટ ફોર્મ
divided by moles of enzyme consumed into time interval. તમને એક્ઝામમાં જે પૂછે ને ટર્નઓવર નંબર એટલે શું? તો ટર્નઓવર નંબર એટલે છે ને K2 is equal to turnover number. તમે જે K2 તમે ફાઇન્ડ કરો ને રેટ કોન્સ્ટન્ટ એ ટર્નઓવર નંબર હોય આ યાદ રાખજો. તમારો જે K2 એટલે પ્રોડક્ટ જેટલી બને છે ને એ જ તમારો ટર્નઓવર નંબર. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ જે પૂછાય કેટાલિટિક એફિશિયન્સી. કેટાલિટિક એફિશિયન્સી પૂછે તમારે શું કરવાનું? K2 upon Michaelis constant. બે ફોર્મ્યુલા યાદ રાખવાનું. ક્લિયર? એ સુધી દરેકને યસ સર. નંબર ઓફ એક્ઝામ્પલ પૂછાઈ ગયા એમાં જોઈએ એક એક્ઝામ્પલ ગણીએ આપણે. The slope and intercept obtained from 1 upon rate against 1 upon substrate of an enzyme catalyzed reaction are 300 and 2 into 10 raised to 6 respectively. Km is Michaelis Menten constant equation 5 into 10 raised to 6 capital molar, 2 into 10 raised to minus 6 capital molar. જાતે ગણો તો બધા કેટલો જવાબ આવે જુઓ 1.5 into 10 raised to 3 1.5 into 10 raised to કેટલો આન્સર આવે અલગ 1 છે હા બાજુ જુઓ તો સર ઓપ્શન ડી આવશે. બરાબર ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. તમારે જે આટલું આપણે જે આગળનું ક્યાં યાદ રાખવાનું છે આગળ એક જ ઇક્વેશન યાદ રાખવાનું રેટ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ રેટ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ. તો અત્યારે તાજુ છે યાદ રહી જાય એક્ઝામમાં બધું મિક્સ થયું એવું થાય ઉપર પ્લસ આવતું કે નીચે પ્લસ આવતું. Rate is equal to maximum rate into concentration of substrate divided by Michaelis constant plus concentration of substrate. તો ગ્રાફ કોના વર્સિસ કોનો છે 1 upon rate against 1 upon s. બરાબર અને રિવર્સ કરી દો એટલે 1 upon rate km upon maximum rate plus 1 upon km upon v maximum into concentration of substrate. આ તો રિવર્સ કેન્સલ થઈ જશે. તમે ગ્રાફ ડ્રો કરો દોરવાનો આપણે ખબર હમણાં જ દોર્યો છે પણ આપણે ખ્યાલ આવે ઇન્ટરસેપ્ટ કેટલો આવશે મેક્સિમમ રેટ સ્લોપ કેટલો આવશે Km upon રેટ મેક્સિમમ રેટ. આપણે તો મિકેલિસ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાનો છે અને આપને શું આપેલું છે સ્લોપ આપેલો છે 300 અને ઇન્ટરસેપ્ટ કેટલો આપ્યો 2 into 10 raised to 6 બરાબર. તો સ્લોપ એટલે શું આપેલું છે km upon મેક્સિમમ રેટ અને ઇન્ટરસેપ્ટ એટલે શું 1 upon મેક્સિમમ રેટ. બરાબર. ચલો હવે આપણે આની જગ્યાએ વેલ્યુ મૂકી શકીએ આ 300 ઇઝ ઇક્વલ ટુ છે જ આપણે km ઇન્ટુ 2 ઇન્ટુ મેક્સિમમ રેટ છે ડાયરેક્ટ 1 બાય વી મેક્સ ની વેલ્યુ મૂકવાની 2 ઇન્ટુ 10 રેઝ ટુ 6 into 2 into 10 raised to 6. 6 હમ km is equal to 300 divided by 2 into 2 10 into raised 10 to raised to 6. 6 આ કેટલો જવાબ 150 150 into 10 raised to minus 6. આપણે ઓપ્શન પ્રમાણે જોઈએ તો કેટલો છે 1.5 into 1.5 into 10 raised to minus 4 minus ઓપ્શન ખોટો હોય એવું લાગે હમ કે 1.5 into 10 raised to minus 4 આવશે ને જો તો ધ્યાનથી હા -4 આવશે 1.5 into 10 raised to -4 આવે બરાબર. ઓકે તો અહીંયા આપણે -4 રાખી દઈશું એટલે તમારે એક્સરસાઇઝ અહીંથી કરવાની રહે. તમારે આ ઇક્વેશન યાદ રાખો ને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય અને આપણે તમારે ભલે 10-25 વખત ભૂલી જાવ. એક એક્ઝામ્પલ લાસ્ટ કરી લઈએ for an enzyme substrate reaction a plot between between 1 upon v a 1 upon rate and 1 upon concentration of substrate yield a slope of 40 seconds if the enzyme concentration is 2.5 micromolar then micromolar then catalytic efficiency
શું હતી ફોર્મ્યુલા હમણાં લખાઈ કોણ કહેશે catalytic efficiency in liter the enzyme 4 options 40 10 raised to minus 4 10 raised to 7 10 raised to 4 catalytic efficiency હમણાં કરાવી હતી તમે શું આવશે K2 upon Km Killis constant કોના વર્સિસ કોનો ગ્રાફ દોરવાનો 1 upon rate versus 1 upon s તમને શું આપેલો છે સ્લોપ આપેલો છે એટલે Km upon maximum rate તો આપેલું છે એટલે બીજી એક ફોર્મ્યુલા એ હતી catalytic efficiency ડિફાઇન કરશો catalytic efficiency ની ફોર્મ્યુલા શું હતી catalytic efficiency હતું Michaelis constant divided by K2 છે ને K2 upon Km છે K2 upon Km. K2 upon Km હવે આપણે શું આપેલું છે જો તો આપણે બીજી એક ફોર્મ્યુલા જાણીએ છીએ મેક્સિમમ રેટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે K2 into E naught થશે આપણે આગળનો હા સર. maximum rate આપણે total concentration of enzyme શું હતું free enzyme plus concentration of enzyme with bound with substrate અને free enzyme હોય જ નહીં બધા enzyme substrate સાથે bind થઈ ગયા હોય ત્યારે maximum rate લખતા હતા પહેલા અહીંયા rate is equal to normal હતું K2 into ES બરાબર તો maximum rate માં આપણે શું લખતા હતા K2 into E naught તો આપણે અહીંથી K2 મળવાની પ્રોબેબિલિટી કરી આપે બરાબર એટલે થોડો ઓકવર્ડ પ્રયત્ન કરજો આપણે તમારે થોડી પ્રેક્ટિસ કરો નેક્સ્ટ માં હું કરાવીશ બધે અત્યાર સુધીનું જે કન્ટેન્ટ છે એનો ઉપયોગ કરી અને તમે ટ્રાય કરો કે આન્સર આવે છે નેક્સ્ટ માં કહેજો મને અહીં સુધી રાખીએ આપણે